કેવો સરસ વૈકુંઠ જેવું વાતાવરણ ગાજ્યું છે. સ્વર્ગમાં જઈ વૈકુંઠ નથી હો, જ્યાં સંતો કમાઈ કરી ગયેલા મહાપુરુષોના ગુણાવનો આ ગવાતા હોય, આ જ વૈકુંઠ છે. બીજે કંઈ ગોતવા જવા પડવું નથી. આદિ અનાદિથી મહાપુરુષો પોતાના અનુભવો જગતને પ્રેરણા લેવા માટે આપી ગયા છે. કોઈએ ગ્રંથો લખ્યા, કોઈએ વાણી લખી, એમાંથી જગત પ્રેરણા લઈ, આપણે પ્રેરણા લઈ અને જીવનમાં ઉતારી. જીવનમાં ઉતરવા જેવી વસ્તુ છે, કરી લેવા જેવું કામ છે ભગવાનનું ભજન. આ મનુષ્ય અવતાર ફરી ફરીને મળવાનો નથી, એવો મહાપુરુષોનો મત છે. અનેક રીતે માણસો એક એવી વાતો કરતા હોય. આજે અમે ઘણી વખત એવી વાતો કરી કે ભાઈ ફલાણી જગ્યાએ માતાજી હાકા પા છે, 3 રવિવાર ભરો ને તમારું કામ થઈ જાય. પણ અમે કંઈક સમજીને બોલીએ છીએ, અમે કંઈક સમજ્યા છીએ, અમે કંઈક જાણીએ છીએ, અને સમજ્યા વગર બોલતા નથી. ગિરી બાપુ કહે છે ને કે વાર્તા રે વાર્તા, બાબા દોડતા હતા, એવી વાત નથી. અમે એવા ભૂવા જોયા છે કે તમને તમે અહીંયા જાઓ એટલે તમારો બધો ઇતિહાસ કહી દે, એવા ભૂવા હોય છે. પછી ઘણી જગ્યાએ એવા માણસો જોયા છે, એવા ભૂવા જોયા છે કે જે તમારો ભવિષ્યકાળ કંઈક કહી દે, માણસો અચંબા પમી જાય. પણ અમે જે કહીએ છીએ એ વાત કંઈક સમજવા જેવી કે આજે તમે આપણે જઈ અને આપણો ભવિષ્યકાળ કહી દે કે ભાઈ તમારા ભવિષ્યમાં આમ બનવાનું છે. પણ એક વાત યાદ રાખજો કે જે ભગવતના ઘરનું નિર્માણ છે ને, એમાં રતિભાર કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. એ તમને કહી દે, પણ ફેરફાર કરવાનો અધિકાર જ નથી. ફેરફાર કરવાનો અધિકાર માત્ર ગુરુ ભજનમાં છે. ગુરુ ભજન સિવાય અધિકાર કોઈને ફેરફાર કરવાનો અધિકાર નથી. કારણ કે ગુરુ પદ એવું છે, ગુરુ પદ છે એ સર્વમાં શ્રેષ્ઠ છે. આ વાત જ્યારે સંતોને આપણને સમજાઈ જાય તો જીવનમાં ઉતરવા જેવી વાત છે. પણ જગતની અંદર સંતોએ શું કર્યું છે? આજે એક સીધો સાદો નિયમ છે કે ખાધેલું પચવાની દવા ખાવી તો ખાધેલું પચે તેમ, કદાચ નાય પચે. પણ જો ભૂખ લાગવાની દવા ખાવામાં આવે ને તો પછી ખાધેલું પચી જ જાય. ભૂખ લાગવાની દવા ખાઈ તો ખાધેલું પચી જ જવાનું છે, આ નિયમ છે. પણ આપણને ભક્તિ પ્રત્યે ભૂખ લાગતી કેમ નથી? આ મોટો પ્રશ્ન છે. ભક્તિ પ્રત્યે ભૂખ લાગવી જોઈએ. ગુરુ છે લગ્ની કઠિન મેરે ભાઈ, ગુરુ છે જીવ પ્રલય હો જાય, સ્વાતિ બूंद की प्यासी पपैया पियो पियो रट लाए, और नीर की आश न करे जीव प्रलय हो જાય. આવી જ્યારે ગુરુ પ્રત્યે લગ્ની લાગે, આવો લો લગન લાગે તો ગુરુ પ્રત્યે આપણને ભાવ જાગે તો એમાં કલ્યાણ છે. પણ આપણને સમજાતું નથી, ભૂખ લાગતી નથી. એનું કારણ શું? ભૂખ લાગતી નથી એટલે આપણને હજી સાચું સમજાતું નથી. ભૂખ લાગવી જોઈએ. અને મહાપુરુષે ભૂખ લાગવાની દવાઈ આપી તો છે જ. જેણે કમાઈ કરી એને જગતને ભૂખ લાગવાની દવાઈ આપી છે કે ભાઈ તમે પહેલાં ભૂખ લગાડો. હું તો કહું છું અઠવાડિયે એક દાડો છે ને, અડધો કલાક શમશાનમાં જઈને બેહવું. ત્યાં જઈને બેહો એટલે ખબર પડે કે એક દાડો આપણી રખ્યા આવી થઈ જશે. રચકણ તારા રજળ છે જેવી ઉડે છે વનમાં ઝીણી રેત, હજી બાજી છે તારા હાથમાં માટે ચેત ચેત નર. જે મહાપુરુષોએ આ વાત કરી છે, વાણી સાક્ષી પુરુષ છે. આ મહાપુરુષોએ ભૂખ લાગવાની દવા આપી છે. એના પર આપણે ધ્યાન આપીએ એટલે ભૂખ લાગે, અને ભૂખ લાગે તો આપણે ઓછું તો આપણને મળી જશે. પણ ભૂખ લાગ્યા વગર આ શક્ય નથી. એટલે સવારામ બાપાએ કીધું ને કે સમરી લે ને તું સાચા ધણીને તારો નર્તન સુધરે નફટ. આ વાત કંઈ જગત માટે નથી કરી, એમને પોતાના મનને કીધું છે. પણ જગતને તો એમાંથી પ્રેરણા લેવાની છે. આપણે તો એ મહાપુરુષો કમાઈ કરી ગયા છે, એમાંથી આપણે તો પ્રેરણા લેવાની છે. સમરી લે ને તું સાચા ધણીને તારો નર્તન સુધરે નફટ, અભિમાન મૂકી દે ને આંધળા તું રામ કૃપાથી રટ. કેટલી સરસ વાત કરી. અને જો તું કે આ પલ તો શું થશે? સવારામ બાપાએ કીધું છે
કે અવતાર થશે અજિયા તણો અને બંધાશે કસાયુના હાટ, કરણી તારી કાટું થશે અને શિર કપાશે સટો સટ. આ કરણી કર્મ કોઈને છોડશે નહીં, કર્મ છોડશે નહીં. આ કર્મ આપણને ના છોડે એનું આપણને ભાન થવું જોઈએ કે કર્મ આપણે સારા કરી. અને ભજન છે એ તો મુક્તિનો દ્વાર છે, ગુરુપદ છે એ તો મુક્તિપદ છે, કર્તા પદ એ ભ્રાંતિપદ છે, ગુરુપદ એ મુક્તિપદ છે. આ વાત આપણને સમજાવી જોઈએ. આ તો સવારામ બાપાએ તો લિમિટમાં વાત કરી છે, પણ જલારામ બાપાના ગુરુ ભોજલરામ, જલારામ બાપાના ગુરુ ભોજલરામ, એમનું નામ એ ભોજલરામ હો, આપણા ગુરુનું ભોજલરામ છે. પણ જલારામ બાપાના ગુરુ ભોજલરામ એ પોતે સાવલિયા આંખના કડબી હતા અને એમને ભોજા ભગતના ચાપખા વખણાય છે, ભોજા ભગતના ચાપખા વખણાય છે. એમને જગતને પ્રેરણા મળે એટલા માટે ભૂખ લાગવાની દવા આપી છે, ભૂખ લાગવાની દવા આપી છે. અને એ ભૂખ લાગવાની દવા એવી છે કે નિષ્પક્ષપાતી વાત છે. આજે ક્યારેક માણસો પક્ષપાતી વાત કરતા હોય તો આપણે સમજવું કે આને હજી સમજાણું નથી. હું ઊંચો છું, તું નીચો છું, હું હિન્દુ છું, તું મુસલમાન છું, આને આ વાત સમજાણી નથી. એટલે એને સવારામ બાપાએ જલારામ બાપાના ગુરુ ભોજલરામે ચાપખો માર્યો છે. અને એક ચાપખામાં એવું વર્ણન કર્યું છે કે માંદો પડીશ અને શ્વાસ ઉપડશે, નાકની દાંડી થઈડા છે, અન્ન પાણી તારા ગળે લઈ ઉતરે અને લાંઘણ કરીને જીવ જાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ગમે એવું સુંદર શરીર હોય, અપરું ડેટ એંગ્લો ઇન્ડિયન જેવું હોય, પણ એ તમારા રજકણ તો રજળતા જ થઈ જવાના છે. આ વાત જ્યારે આપણને સમજાય તો ભૂખ લાગે. એમને કીધું કે માંદો પડીશ અને શ્વાસ ઉપડશે, નાકની દાંડી થઈડા છે, અન્ન પાણી તારા ગળે લઈ ઉતરે અને લાંઘણી કરીને જીવ જાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. પછી આગળ શું કીધું કે જેના વિના ઘડીએ ન ચાલતું એવી તારી ઘરવાળી રંડાશે. જેના વિના ઘડીએ કંઈ ના ચાલતું હોય એને ભવના શેટા પડશે, કે એવી તારી ઘરવાળી રંડાશે, ભવના શેટા પડશે. પછી ઉંબરામાં ચૂંડલો ભંગાશે, કંચન જેવી કાયા તારી. આ સમજવા જેવી વાત છે કે આપણને ભૂખ કેમ લાગતી નથી. આપણે જગતના માયાના વ્યવહારમાં ફસાઈ ગયા છીએ, આપણને આ બાજુ લક્ષ્ય જ નથી. કારણ કે આપણને માયાની અંદર જે જગતમાં નિત્ય નથી, અનિત્ય છે, એને આપણે નિત્ય માની બેઠા છીએ. આપણે ઘરનો સંસાર વ્યવહાર છે એ ક્ષણિક છે. સંતોએ એને અલ્પ સુખ કીધું છે. અલ્પ એટલા માટે કીધું છે કે અલ્પાઈ જવાનું છે, એ છોડીને જવું તો પડશે જ. લાખો કરોડો વર્ષના કાળની વાતો કરી આપણે, સતયુગ, ત્રેતા, દ્વાપર આવી યુગની વાતો કરી, પણ આપણું એની સામે આપણું આયુષ તો અલ્પ જ છે, અલ્પ જ છે, અલ્પાઈ જવાનું છે. એટલે આ ભોજા બાપાએ ચાપખો માર્યો અને આ વાત સમજાઈ છે કે ખોખરી હાંડલીએ આગળ મૂકશે અને સમસાણે લાકડા નખાશે, 4 જણા તને ખોળી ખોળી બારશે, પછી નાવાના કાગળ લખાશે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. આ બધા આ પીરિયડમાંથી કોને પસાર નથી થવાનું મને કહો? કોઈ સમાજનો માણસ આમાંથી છટકી શકે એવું છે? દુનિયાના ધર્મો, સંપ્રદાયો, પંથ, વાડા ગમે તે ભિન્ન ભિન્ન હોય, એક જુદી જુદી વિચારધારા છે, પણ કોઈ આખો દુનિયા એક વિચારની છત્રછાયા નીચે કોઈ દિવસ આવે નહીં. છત્રછાયા નીચે, એક સંપ્રદાયની છત્રછાયા નીચે આખું જગત આવે નહીં કોઈ દિવસ. પણ એક વિચાર એવો છે કે એ વિચારની છત્રછાયા નીચે જગતને આયા વગર છૂટકો નથી. અને એ વિચાર એ છે કે આ જગત છોડવું પડશે, આ જગત છોડવું પડશે. હવે આને આ વિચારધારા નીચે કોને આયા વગર ચાલે એવું છે? કોઈ સમાજનો માણસ કોઈ આની અંદર કાયમ રહેવાનો છે? દરેકને આવવું પડે. સુવર્ણ હોય, અને હિન્દુ હોય, મુસલમાન હોય, દુનિયાનો કોઈ પણ માણસ હોય, અરે જીવ માત્ર હોય, દરેકને આ પીરિયડમાંથી પસાર થવું પડશે. એટલે આપણે વિચાર કરવો જોઈએ કે હારું આ ખરેખર સત્ય શું છે. આપણે અનિત્ય છે એને નિત્ય માની બેઠા છીએ. મહાપુરુષો જેને સપનું કીધું છે, જેસલ કરી લેને વિચાર માથે જમકેરો માર, સપના જેવો છે આ તો સંસાર,
તોલેરાણી કરે છે, પોકારી પોકારી સંતો શું કહે છે કે આ તો સપનું છે, પણ આપણે એને સત્ય માની બેઠા છીએ અને સત્ય માની બેઠા છીએ એટલે આપણું એ તરફ લક્ષ્ય નથી કે સંતો મહાપુરુષો શું કહી ગયા છે, વાણી દ્વારા શું વાતો કરી ગયા છે, એ વાતો ઉપર આપણે લક્ષ્ય આપી તો આપણને સત્ય સમજાય. પછી ભોજા બાપાએ આગળ શું કીધું કે 12 દાડા તારો શોક પાળશે. જય ગુરુદેવ બાપા. 12 દિવસ તારો શોક પાળશે, પછી માથું ને મૂછું મુંડાવશે. 12 દિવસ તારો શોક પાળશે, પછી માથું મૂછું મુંડાવશે, પછી હગા કુટુંબ સર્વે ભેગા થઈ અને 12માના લાડવા ખાશે. કંચન જેવી કાયા તારી રાખમાં લોળાશે. આ જગત છોડીને જવું પડશે. આ મહાપુરુષે ચાપકો માર્યો છે. ભોજા બાપા એ એના ગુરુ જલારામ બાપાના ગુરુ, આ એમને આ વાત લખી છે. પછી અંતે છેલ્લી વાત શું કરી, બહુ સારી વાત કરી. ભોજલ કહે છે ભજન વિનાના જે નર હાલ્યા જાશે, ભજન વિનાના જે નર હાલ્યા જાશે, અહીંનું જળેલું તારું અહીં રહેશે, પછી વાયલાને ઉજાણી થશે. કંચન જેવી કાયા તારી રાખમાં. આ મહાપુરુષે આવા ચાપખા જગતને જગવાડવા માટે આપ્યા છે. સવારામ બાપાએ ચાપખા માર્યા છે જગતને જગાડવા માટે. આપણને આ બધું સાંભળીએ એટલે ભૂખ લાગે કે ભાઈ ખરેખર શું છે. આપણે સંતો પાસે જઈ, મહાપુરુષો પાસે જઈ, આપણે જે અનિત્ય છે એને નિત્ય માની બેઠા છીએ. જગત ગમે એટલું દુઃખ વેઠે છે, પણ આ અનિત્યને છોડતા નથી. અનિત્યને છોડતા નથી. અનિત્ય એટલે નાશવંત છે, મૂકીને જવું પડશે, એને છોડતા નથી. અગન પલિતા રાજદંડ, ચોર મુસ્કાટ કે લઈ જાય, ઇતના દંડ દુનિયા છે, પણ ધર્મ અર્થે લહે ને કોઈ નહીં સમજાય. અગન પલિતા, આજે માનો ઘર હળગી ગયો હોય, ઘર વખરી બધી બળી ગઈ હોય, રહેવાના પહેરવાના કપડાં ના રહ્યા હોય તો શું કરે? હે, આપણે કરીશું. કુદરતી છે ને આ તો. અગન પલિતા રાજદંડ, આજે કુદરતની નોટિસ, સરકારની નોટિસ આવે કે ભાઈ આટલા પૈસા ભરી દો, નહીં ભરો તો તમે જેલમાં જશો. ગમે ત્યારે સરકારનો હુકમ થાય પૈસા ભરવા પડે. રાજદંડ, ચોર મુસ્કાટ કે લઈ જાય, ઘરમાં હોતા હોય ઉપર બંદૂક લઈને ઉભો રહે, બતાવી દો જે હોય એ બતાવી દેવું પડે કે નહીં? ચોર બાંધીને લઈ જાય. ચોર ઘરમાં પતા હોતા જાગતા હોવા છતાંય બાંધીને લઈ જાય. પણ આટલા દંડ દુનિયા છે, પણ ધર્મ અર્થે કોઈ. ધર્મ અર્થે જે પૈસો વપરાય છે એ 100% લેખે છે, એ સમજી લીધો. ધર્મ અર્થે જે પૈસો વપરાય છે એ વાવેતર છે, એનું ફળ લાગશે, એના અમર ફળ લાગશે. આ વાત સમજવા જેવી છે. નહીંતર જગતની અંદર છોડીને તો જવું પડશે. કુદરતના ઘરનો કાનૂન છે, કાં તો આપીને જાઓ અને કાં તો મૂકીને જાઓ. કોઈ સિક્યુરિટી પોલીસ ગોઠવી નથી સરકાર ભગવાનના ઘરની કે તમે હંગાટ લઈ જઈ શકો, કે તમે નહીં લઈ જાઓ મૂકીને જાઓ, એવું કોઈ કહેવાવાળું નથી. જવું જ પડશે. આવા સંતો મહાપુરુષે ચાપખા માર્યા અને એ આપણને જો મગજમાં ઉતરે અને ભૂખ લાગે તો પછી આપણને મહાપુરુષોના શબ્દો ઉપર, વચન ઉપર જવાનો વિચાર થાય. જલારામ બાપાના ગુરુ ભોજા બાપા એક વખત વીરપુરમાં રાત હતા અને વીરપુરમાં રાત્રે હતા અને તે દિવસે હોળીનો તહેવાર, હુતાસણીનો તહેવાર પટેલ સાહેબ. અને પછી ગામમાં બધાએ, એ વખતે તો આવા સાધન સામગ્રી નહોતી, રામસાગર ઉપર બાપા ભજન ગાતા અને સમજાવતા ભોજા બાપા. અને એ વખતે ગામમાંથી ટોળું આવ્યું. આજે બરોબર ભજન સત્સંગ ચાલતો હતો અને ટોળો હાલો હોળી તાપવા, હાલો હોળી તાપવા, હાલો હોળી. એટલે હોળી તાપવા ટોળું બધું હતું, બધા બેઠા હતા, એ બધા ઉઠીને જતા રહ્યા. તારે ભોજા બાપા શું કહે છે? એટલે આ બેહો કે હું તમને એવી એક હોળી બતાવું કે તમારે ફરી જિંદગીમાં કાયમ બીજી હોળી તાપવી જ ના પડે. પણ કોણ સાંભળે? સાંભળવા રે પછી સાંભળવા ના રહ્યા, બધા ઊભો થઈને જતા રહ્યા. પણ જલારામ બાપાએ નોંધ રાખી કે આ બાપાએ કંઈક આ એક વાત ટકોર કરી છે, એટલે એ વખતે તો જતા રહ્યા. પણ બીજા દિવસે સવારમાં આવી અને ભોજા બાપાને પગે લાગી કે બાપા તમે ઓલી હરદાની હોળીની વાત કરતા હતા એ શું? તારે ભોજા બાપાને મોત છૂટી ગઈ કે વાહ, તને હજી યાદ છે કે તારે આ વાત જાણવી છે, આ સમજવી છે, તને આવો ભાવ જાગ્યો. એટલે ભોજા બાપાના મોંમાંથી આશીર્વાદ છૂટી ગયા. જા તારે ઘરે 18 વર્ષ એક દાડો એક પાલે પાણી પીશે કે આવા આશીર્વાદ હતા જલારામ બાપાને, ભોજા બાપાને. અને પછી એ વાણી ભોજા બાપાના સમજાવે છે જલારામ બાપાને કે
મચાવે 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 આવી કોઈ હરદાના હોળી મચાવે આ નાભી કમળથી સુરતા ચલાઈ પતલેલું મન પાછું વાળે તો જલા રોમ રોમ રંગ લાવે આવી આ વાત છે કે આ જલા બાપાને વાત મગજમાં બેહી ગઈ જલા બાપાને આ વાત મગજમાં બેહી ગઈ કે મચાવે 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 આવી કોઈ હરદાના હોળી મચાવે પતળેલું મન નાભી કમરથી સુરતા ચલાઈ શબ્દોમાં મિલાવે પતળેલું મન પાછું વાળે તો જલા રોમ રોમ રંગ લાવે એટલે જલા બાપાને આ વાત મગજમાં ઉતરી આનો તાળો તમે જુઓ આપણને તાળો મહાપુરુષો તાળો આપે છે તાળો મળે છે સવારામ બાપાએ શું કીધું કે શ્વાસે શ્વાસ સમરણ ચડે નહીં પુણ્ય કે પાપ પૂર્ણાનંદ પગટ ભયો વિના મંત્ર કો જાપ જે વાત ભોજા બાપાએ કરી જલારામ બાપાને કીધું એ જ સવારામ બાપાએ કીધી ને નાભી કમરથી સુરતા ચલાય કોઈ શબ્દોમાં મિલાવે પતળેલો મન પાછું વાળે તો જલા રોમ રોમ રંગ લાવે નેને દેખ્યા તાકા વેનને કોઈ કહી તો સમજાવે હે નેને દેખ્યા તાકા વેનને કોઈ કહી તો સમજાવે સોન શિખર ચડેલી શાન પતાવે સોહમપદ ભેજે પાવે જલા આવી કોઈ હરદામાં હોળી મચાવે નેને દેખ્યા તાકા વેનને કોઈ તો ક્યાંક ભાઈ ડાકોરમાં દ્વારકામાં રણછોડજી છે ને કોઈ ક્યાંક રામેશ્વરમાં ભગવાન બેઠા છે ને કોઈ કે કેદારનાથમાં ભગવાન બેઠા છે ને આવું કોક તો કહીને તો સમજાવે પણ આ વેન કરીને શું ફાયદો હે આ વસ્તુ સમજાય નહીં હરદાની હોળી સમજાય નહીં સોન શિખર ચડેની શાન બતા આ નાભી કમરથી સુરતા ચલાઈ શબ્દોમાં મેળાવે આ વાત ના સમજાય ત્યાં સુધી તો બધું નકામું જ છે એનું વેન કરવાથી ફાયદો શું જગત તો છે જગત તો આપણને ગમે આ મોકલી દે એટલે જગતના દોરાયા દોરવી દે પણ જ્યાં સુધી આપણને ભૂખ લાગતી નથી ભૂખ લાગે તો આ વાત સમજાય અને આ વાત સમજાય તો આપણને ભાવ જાગે તો સત્સંગમાં જવાનું મન થાય સત્સંગ એ સરતું વૈકુંઠ છે આ એક વૈકુંઠ અત્યારે અહીં જ છે આકાશમાં તો વૈકુંઠ નથી મહાપુરુષો જે કમાણી કરી ગયા એના ગુણાનું વાત ગવાય છે એ જ સાચું વૈકુંઠ છે એટલે પછી જલા ભોજા બાપા શું કહે છે કે તખ્તે બેસીને કરે તમાશા કોઈ ત્રિવેણી તાલ મિલાવે બ્રહ્મ ગુફામાં બેસીને ગવન કરે તો જલા વહાં પહોંચે તો કાળ ના ખાવે કેટલી ગેરંટી આપી મહાપુરુષોએ ગેરંટી આપી દીધી કે અહીંયા આગળ કાળનો બાપ ગુરુ છે અને અહીંયા આગળ પહોંચી ગયો બ્રહ્મ ગુફામાં બેસી ગવન કરે તો જલા અહીંયા પહોંચે તો કાળ ના ખાવે આવી આ કાળની ગતિ એની આગળ હાલતી નથી ગુરુપદ આગળ કાળ કંઈ કરી શકતો નથી ગુરુપદ સર્વમાં શ્રેષ્ઠ છે આ વાત આપણને સમજાઈ દેવી જોઈએ અને આ ભોજા બાપુના શબ્દો આપણને ભજનમાં ઉતરે તો ભૂખ લાગે અને ભૂખ લાગે તો ભાવ જાગે છેલ્લે ભોજા બાપાએ શું કીધું કે આ રમત તો કોઈ રમનારાને ભાવે જલા આ રમત તો કોઈ રમનારાને ભાવે જેના પર મેર કરી હોય માવે આ રમત કે ગમે એને ભાવે એવી નથી રમનારાને ભાવે જેના પર સદગુરુની કૃપા હોય એને આ વાત ગમે એને આ વાત ભાવે એવી છે એટલે મહાપુરુષો આવી ખુલ્લી વાતો કરી ગયા છે જલા બાપાને આ વાત મગજમાં ઉતરી ગયો અને જલા બાપાએ ભજન કર્યું જલા બાપાએ ભજન કર્યું અને જગતમાં ડંકો વગાડી દીધો જલા બાપાએ જગતમાં ડંકો વગાડી દીધો આ જગતનો નાથ પરિબંધ પરમાત્મા એને જલા બાપાના ઘરે કસોટી કરવા આવવું પડ્યું વિચાર તો કરો કઈ કમાણી કરી કેવી કમાણી કરી રામ નામ में लीन है देखत सब में राम ताके पद वंदन करो जय जय जलाराम કેવી કમાણી કરી આ જગતનો નાથ પરિબ્રહ્મ પરમાત્મા ખુદ પોતે કસોટી કરવા જલારામ બાપાને ઘરે આવ્યો જસોટી કરવા આવે ભગવાન કસોટી કરવા આવ્યો એટલે એને શું માગણી કરી આ તો જગ જાહેર વાતું છે જલા બાપા પાસે શું માગણી કરી એ તો જગ જાહેર વાતું છે મારી અવસ્થા થઈ છે માતાજીને મોકલો મારી હારે સેવા કરવા કોઈ માગણી કરે આવી અને માગણી કરે તો કોઈ આપે જ દે પણ મહાપુરુષોની દ્રષ્ટિ કેટલી ઊંચી હોય છે વિચાર તો કરો જલારામ બાપાએ વિચાર કર્યો કે જો કોઈક રામપાત્ર લઈને માગવા આવે તો આપણે માનીએ કે આ ભિખારી છે
પણ હોનાનો વાટકો લઈને માગવા આવે તો એને ભિખારી ચમનો ગણવો. બુદ્ધિશાળી માણસો જલાબાપાએ વિચાર કર્યો આ માગણી કરવાવાળો કોઈ નહીં પણ પરમાત્મા પોતે જ છે. હવે એમને પોતે વિચાર કરી લીધો એટલે માતાજીને કીધું કે હવે તૈયાર થઈ જાઓ, તો તમને સેવા કરવા હંગાટ લઈ જવાનું. તો માં કહે છે ભાઈ તમે રજા આપો તો મારી ના નથી. વીરબાઈમાં તૈયાર થઈ ગયા, જલાબાપાને લઈને હંગા પેલા માચમાને લઈને હંગાટ નીકળ્યા. ભગવાને હલવાણો. તમે વિચાર તો કરો કઈ કમાણી કરી આપણને આ એ રાહ મળ્યો, એ કમાણીનો આ રાહ મળ્યો છે. આપણે જગત પ્રત્યેની દ્રષ્ટિ આપણી બહિર્મુખ દ્રષ્ટિ છે એ અંતર્મુખ દ્રષ્ટિ કરવાની છે. ગુરુપદ સમજાય તો અંતર્મુખ, અને ભજન સિવાય કોઈ ઉદ્ધાર નથી. તમે લાખ એંગલથી જુઓ પણ ભજન સિવાય કોઈ ઉદ્ધાર નથી. અને એ બહાર ગયા અને સીમાડે ગયા, ભગવાને વિચાર કર્યો કરવા તો હવે કસોટીમાંથી પાર ઉતરી ગયા. પછી માને કહે છે, વીરભાઈ માને કે બેહો બેટા અહીં હું જરા બહાર જઈને આવું. અને માને અહીંયા બેહારી અને જોડીને ધોકો મૂકી અને આ જગતનો નાથ એ જ્યો તેદુનો પાછો વાળી કોઈ ભેગો થયો નથી. તમે વિચાર તો કરો મહાપુરુષોની કસોટી કેવી કરે છે અને કસોટીમાંથી બહાર કેવી રીતે ઉતરે છે. પણ એ આ ભજનનો પ્રભાવ છે. ભજનનો પ્રભાવ એટલો બધો હતો કે જલારામ બાપાને આપણે હિન્દુ તો માનીએ પણ મુસલમાનો એમ કહે કે આ તો જલા નહીં, એ તો અમારા અલ્લાહ હે. કે જલા નહીં પણ આ તો અમારા અલ્લાહ હે. તો કઈ રીતે એમને નક્કી કર્યું? તો કે એક વખતનો સમય હતો અને ગામના ઝાપે જલારામ બાપા બે હતા, વટે માર્ગું નીકળે એટલે હાલો રોટલાનું ટાણું થી જમતા જાઓ. હવે બધા એને જમવા લઈ જાય પોતાના ઘરે. હવે એમાં મુસલમાનો આવ્યા, મુસલમાનો નીકળ્યા. હવે એ એમનું કાળું કામ કરીને આવેલા, પારેવા ડોકા મળીને થેલીને ભરીને, સમજ્યા? એટલે પછી એમને કે જલારામ બાપા કે હાલો મારે ઘરે જમવા. એમના ઘેર જમવા લઈ ગયા. હવે જમવા લઈ ગયા તો ઓલી થેલી ખીલી ભરગેલી અને મય પારેવા. જલારામ બાપા મહાપુરુષ ઓલામને બધા જમવા બેહાર્યા. ઓલા બિચારા ફફડે ખારું બાપાને ઘરે આપણે જમવા આવ્યા ના પાપ કરીને આવ્યા. પણ જલારામ બાપાએ થેલી હાથમાં લઈને એમને જમતા થેલી હાથમાં, અલ્યા તમે ગાંડા માણસો છો કે આ પારેવાને મેં થેલીને ચમ પૂર્યા? આમ કરીને થેલી ઉગાડીને પારેવા બધા ઉડાડી મૂક્યા. પારેવા ઉડાડી મૂક્યા. આ કમાઈનો પ્રભાવ છે. ઓલા મુસલમાનો કે બાપા તમે જલા નહીં પણ અમારા અલ્લાહ તો કે આવી કમાણી કરી આપણને આવો રાહ મળ્યો છે, આવા સદગુરુ મળ્યા છે. આ પળ ચૂકવા જેવી નથી. આ જગતની અંદર શ્રેષ્ઠ વસ્તુ છે. મોળા પડવા જેવું નથી, મન પાછું પાડવા જેવું નથી, સત્સંગ ચૂકવા જેવો નથી અને કાયમ ટકી રહેવું જેવું આ એક અગત્યની વસ્તુ છે. અને આ ભૂખ લાગે તો આ બધું આપણને શક્ય છે. અને ભૂખ લાગશે તો 100% આપણને બધી આપણી, કારણ કે જેણે કમાઈ કરી, તમે મહાપુરુષોના ગુણો તો આપણે ગાઈ છીએ પણ એ આપણે જેવા માણસ જ હતા. એમને કમાઈ કરી તો એમના ગુણાનો વાત ગવાય છે ને. તો પછી આપણે કોણ છીએ? આપણે માણસ છીએ પણ આપણું મન મોળું છે, આપણને ભૂખ લાગતી નથી. બાકી કમાઈ કરવી તો કંઈ સહેલું અશક્ય નથી, બધું જ શક્ય છે. અને આપણે પણ કમાણી કરી શકીએ અને સદગુરુના કૃપાને પાત્ર બની શકીએ. અને કૃપાને પાત્ર જે બને એને માટે તો આ જગતમાં કશું અશક્ય નથી. ગુરુપદ સર્વમાં શ્રેષ્ઠ છે. જેમ હાથીના પગલામાં બધા પગલાં સમય જાય એમ ગુરુપદની અંદર મેં વાત ના કરી કે આજે તમે ભુવા પાસે જાઓ ને તમને એમ કે તમારું થવાનું કહી દે, પણ કિસ્મતમાં ફેરવવાનો કોઈને અધિકાર નથી. માત્ર આપણા કિસ્મતમાં જે નિર્માણ છે તો થઈને જ રહેવાનું છે. આપણને આ વાત દ્રઢ થાય તો આ જે ઘટમાળ છે, ઘટમાળથી છૂટવા માટે સારામાં સારો રસ્તો હોય તો આ ગુરુપદ છે. તમે જુઓ સવારામ બાપાના શિષ્ય જબુબાએ એક પદમાં લખ્યું છે, સાચા રે સંતોને માથે ભક્તિ કેરા મોડ. એમાં છેલ્લી લીટીમાં શું માગ્યું જબુબાએ? છેલ્લી લીટીમાં જબુબાએ માગ્યું કે ભેગી સમાધિ. બાપા ત્યાં તમારી સમાધિ હોય, મારી સમાધિ આપજો. સમાધિ તો ઠીક છે, ભેગી સમાધિ પણ ભજન તમારું. શું માગ્યું? છેલ્લી ઘડી સુધારવા માટે આખી જિંદગી ગુરુનું ભજન કરો તો છેલ્લી ઘડી સુધરે. ભજન માગ્યું, છેલ્લી ઘડીએ ગુરુનું ભજન માગ્યું. આ વાત બધે મહાપુરુષો બધાએ કરી છે. તમે જુઓ ગોરખે એક વાત લખી, હે મનસા વાણી જાગતા નર ચેવીએ. એમાં છેલ્લી લીટીમાં ગોરખનાથ તમે જુઓ નાથ સંપ્રદાયનો ચમકતો સિતારો ગોરખનાથ. એટલે કેટલી સિદ્ધિઓ હાજરા હતું. પણ એને કીધું કે એક ભૂલ્યો દૂધો ભૂલ્યો સગળો સંસાર.
ના ભૂલ્યો એકાદ જતી ગોરખો, રહ્યો ગુરુ ભજનને આધાર. પ્રમાણ આપ્યું ને, ગુરુ આ વસ્તુ સમજી દેવા જેવી છે, આપણને આ વાત સમજાય, અને એટલા માટે સત્સંગમાં આવતા જતા રહેવું, ગુરુ દ્વારા આવતા જતા રહેવું, ગુરુને સાથરૂપ થવું એ આપણી ફરજમાં આવે છે. અને એટલા માટે મહાપુરુષો આપણને ટકોર કરી કહે છે કે સત્સંગ છોડશો નહીં, મોડા પડશો નહીં. આથી વિશેષ દુનિયામાં, હું તો કહું છું, દુનિયામાં આથી વિશેષ કંઈ નથી. બધા દુનિયાના ગમે એવો સંપ્રદાય હોય, પણ આ વસ્તુથી શ્રેષ્ઠ બીજું કંઈ નથી. બીજા બધા સંપ્રદાયો પક્ષપાતી વાતો કરશે, ઓલે કે અમારો પક્ષ ઊંચો, ઓલો કે અમારો. જ્યારે આ આપણે બિન સંપ્રદાયિક એટલે પક્ષપાત વગરની વાત આપણે અહીંયા થાય છે. ઘણા જે માણસો પક્ષપાતી વાત કરે છે ને, એને સમજાણું નથી. એ પક્ષપાતી વાત કરે, મારે મીરને ફેલાય પિંજારા, ઓરંગુ પર્વતે પોતાના દીપ કરે અંધેરા. એમને સમજાણું નથી જ્યારે પક્ષપાતી વાત કરે કે તમારું ઊંચું અમારું ઊંચું. પણ આ જગત છોડવાનું છે એ બધા જ માટે હરખું છે. અને એટલે જ સંતો મહાપુરુષો શાસ્ત્રો અને સંતોની મર્યાદામાં સત્સંગ કરવો પડે, અને એની ત્રાહિત રીતે સત્સંગ થાય. દરેકને લાગુ પડે, માણસ માત્રને લાગુ પડે, જીવ માત્રને લાગુ પડે. આનું નામ સત્સંગ કહેવાય. બોલો સદગુરુ દેવની જય.